આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામના નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે, કારણ કે જેલમાંથી વિડીયો બનાવી સુદમડા કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા અપીલ કરવાના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં હવે ભાવનગર જિલ્લા અને સેશન્સ કોર્ટ દ્વારા બંને નેતાઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ સાથે જ હળદર કિસાન મહાપંચાયતમાં થયેલી હિંસા મામલે હજુ પણ તેમની મુશ્કેલીઓ યથાવત છે. તો આખરે આ કાનૂની લડાઈમાં શું નવો વળાંક છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. હળદરમાં યોજાયેલી કિસાન મહાપંચાયત દરમિયાન થયેલી હિંસાના મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પર ગંભીર ગુનાઓ દાખલ થયા અને ધરપકડ બાદ તેમને જેલ ભેગા કરાયા હતા. ત્યારબાદ સુદમડા ખાતે યોજાયેલી કિસાન મહાપંચાયત દરમિયાન બંનેના વિડીયો વાયરલ થયા, જેમાં તેઓ કહેતા દેખાય છે કે અમે જેલમાં છીએ, છતાં ખેડૂતો માટે અવાજ બુલંદ રાખો અને સભામાં મોટી સંખ્યામાં હાજર રહો. આ વિડીયો સામે આવ્યા બાદ તંત્ર પર સવાલો ઊભા થયા કે જેલની અંદરથી કોઈ વિડીયો કેવી રીતે બનાવી અને વાયરલ કરી શકે. તપાસ બાદ ખુલાસો થયો કે આ વિડીયો તેમની ધરપકડ પહેલા બનાવાયા હતા અને આ માહિતી ખોટી રીતે રજૂ કરવાના આક્ષેપો સાથે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બંને સામે એફઆઈઆર નોંધાઈ. આજે આ જ કેસમાં ભાવનગર જિલ્લા અને સેશન કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થઈ અને કોર્ટે બંને નેતાઓને જામીન મંજૂર કરી રાહત આપી છે, જેને આમ આદમી પાર્ટી માટે એક મહત્વપૂર્ણ કાનૂની જીત તરીકે જોવામાં આવી રહી છે. પરંતુ આ રાહત વચ્ચે એક મોટો સવાલ હજુ યથાવત છે, કારણ કે હળદરમાં થયેલી હિંસાના મામલે દાખલ થયેલા ગંભીર ગુનાઓમાં બંને નેતાઓ હાલ રાજકોટ જેલમાં છે અને આ કેસમાં તેમની જામીન અરજીની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં કોર્ટ દ્વારા આગામી સુનાવણીમાં ચુકાદો આવવાનો છે. એટલે એક તરફ નીલમબાગ પોલીસ સ્ટેશનની એફઆઈઆરમાં મળેલી રાહત છે, તો બીજી તરફ હળદર કેસમાં કોર્ટનો નિર્ણય હજુ બાકી છે અને આ બંને કેસ વચ્ચે રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે, કારણ કે સમર્થકો તેને રાજકીય દબાણ ગણાવી રહ્યા છે, તો વિરોધીઓ કાયદાની કડક અમલવારીની માંગ કરી રહ્યા છે. હવે જોવા જ રહ્યું કે હળદર હિંસા કેસની આગામી સુનાવણીમાં કોર્ટ શું વલણ અપનાવે છે. શું હળદર હિંસા મામલે પણ રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળી જશે કે પછી તેમને હજુ જેલવાસ ભોગવવો પડશે? તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સમાજની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.